ગ્રુપમાં હમણાં બહુ ચર્ચાઓ બધી ચાલી કે ફીડિંગ નથી આવતું કે પહેલાં બેબી લેતી હતી ફીડિંગ અને હવે નથી આવતું. બધાની બહુ એ પ્રશ્નો હતા. એટલે મેં કીધું કે ચલો આજે એ બધાનું સોલ્યુશન આપતો એક લેક્ચર લઈએ. હવે ડિલિવરીનો ટાઈમ એટલે એક્ઝેક્ટ એ ડિલિવરી વખતનો ટાઈમ અને એ પછીનો ટાઈમ, આ આખા 9 મહિના તમારે મેન્ટલી પ્રિપેર્ડ રહેવાનું કે ડિલિવરી વખતનો ટાઈમ એ જે પેન ઇન્ડ્યુસ થાય અને પેન ચાલુ થાય એ હાઈએસ્ટ પેન ઇન્ટેન્સિટી, વૈજ્ઞાનિકો કહે છે કે જેટલું પણ આ દુનિયામાં જે પણ કોઈ જે કારણથી પેન થતા હોય બધાને, એમાં આ ડિલિવરીનું લેબર પેન એ હાઈએસ્ટ ઇન્ટેન્સિટીનું હોય છે. એટલે એક તો માનસિક તૈયારી રાખવાની જ કે એટલા હાઈએસ્ટ ઇન્ટેન્સિટી ઓફ પેન આપણે બેર કરવાનું છે, આપણે સહન કરવાનું છે. હવે પછી કોઈ કારણોસર આ સી સેક્શન કરવું પડે અને સી સેક્શનથી થાય તો એ લોકોએ આ પેન અનુભવવું પડતું નથી હોતું. પણ બને ત્યાં સુધી નોર્મલ ડિલિવરી થાય એ જ રાખવાનું. અને એના માટે એટલે માનસિક તૈયારી રાખવાની કે મને પેન થવાનું છે જ, અને એ પેન હું મારા બાળક માટે લેવાની છું. એટલા માટે તમને એનું પેન લાગશે નહીં. તમારે સતત એટેચમેન્ટ, તમે 9 મહિના સુધી સતત એટેચમેન્ટ તમારા બાળક સાથે રહ્યું હશે, ગર્ભ સંવાદથી અને ડેલી એક્ટિવિટીઝથી, તો આ પ્રાણાયામ, મેડિટેશન, આપણે જે ગીત, હાલરડા, સંવાદ, એ બધાથી તમારું જેટલું એટેચમેન્ટ વધ્યું હશે બેબી સાથેનું, એટલું જ એટેચમેન્ટથી તમને આનંદ આવશે એ પેન લેવામાં. ભલે એ જે ક્ષણ છે એ 6-8 કલાકનો ગાળો હોય છે જેને ફર્સ્ટ ડિલિવરી હોય છે તે, અને સેકન્ડ ડિલિવરી હોય એને તો 3-4 કલાકમાં થઈ જતી હોય છે. પણ જેને ફર્સ્ટ ડિલિવરી હોય, કારણ કે એ મસલ્સ બધા તૈયાર ના થયેલા હોય તો વધારે વાર લાગતી હોય છે. અને એ આપણે જોઈ ગયા કે આ જે સાયકલ હોય છે પેનની, બેબી અંદરથી પુશ કરવા જાય એટલે એ પ્રોસ્ટાગ્લેન્ડિન એ આપણા મગજને સંકેત આપે અને એમાંથી એ પ્રોસ્ટાગ્લેન્ડિન સિક્રીટ થાય એટલે પાછું આપણું કોન્ટ્રાક્શન આવે. એટલે એ દરેક કોન્ટ્રાક્શનથી એ આપણું વેજાઇના ખુલતું હોય છે, મુખ ખુલતું જાય. એટલે એ કોન્ટ્રાક્શન બહુ પેનફુલ હોય છે, પણ એના માટેની તૈયારી એ આપણે રેગ્યુલર યોગાસન કરેલા હશે 9 મહિના, તો એ વખતે તમે સરસ રીતે કોન્ટ્રાક્શન લઈ શકશો અને પેન થશે પણ એ જ મનમાં વિચાર રાખવાનો કે આ મારા બેબી માટે છે, હું મારા બાળક માટે કરી રહી છું, એનો મને આનંદ છે, આ પેનથી એક સરસ બાળક મારા હાથમાં આવવાનું છે. એટલે જે માનસિક તૈયારી અને જે પોઝિટિવિટી થ્રુઆઉટ 9 મહિના અને ડિલિવરીનો ટાઈમ અને એ પછી એ પોઝિટિવિટી આપણા મનમાં રહે, એના માટે જ આ સતત ઓમકાર, પ્રાણાયામ અને ગર્ભ સંવાદો એ સતત તમે કરે રાખશો તો એ પોઝિટિવિટી કન્ટિન્યુ રહેશે. રિલેક્સેશન, એ બધું જ આપણે અહીંયા આગળ જે કરીએ છીએ એ બધું જ તમારી પોઝિટિવિટી રાખવા માટે મદદ કરે છે. હવે હોર્મોનલ ચેન્જીસથી આપણી માનસિક સ્થિતિ કેટલી બદલાય છે. 9 મહિના તો ઇસ્ટ્રોજન, પ્રોજેસ્ટ્રોન જે આપણને એલિવેટેડ રાખે છે,
એટલે આપણું મૂડ સારો રાખે છે. તમે નોર્મલ કોર્સમાં પણ આપણે જોતા હોઈશું તો આ હોર્મોનલ સાયકલ જ્યારે આપણે પીરિયડ્સ આવતા હોય, પ્રેગ્નન્ટ ના હોઈએ અને નોર્મલી જે પીરિયડ્સ આવતા હોય તો પીરિયડનો જે ટાઈમ છે, જે બ્લીડિંગ ચાલુ થાય ત્યારે ઇસ્ટ્રોજન ઘટી જાય. અને એ ઘટી જાય એટલે ત્યારે પણ તમે અનુભવ્યું હશે કે એ પહેલો દિવસ તમને કદાચ દુખાવો થતો હોય, કંઈ ગમે નહીં અને એવું થતું હોય છે, મૂડ સ્વિંગ્સ હોય છે. તો આ તો 9 મહિના સુધી ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન તમારું એટલું સરસ હાઈ હોય છે એટલે તમને એવા લો ફિલિંગ, ડિપ્રેશનના જેવા ફિલિંગનું તમને અનુભવ પ્રેગ્નન્સી વખતે નથી થતું હોતું, કારણ કે આ હોર્મોન્સ તમને એલિવેટેડ મૂડમાં રાખે છે. પણ જેવી ડિલિવરી થાય એટલે પ્લેસેન્ટા રિમૂવ થાય અને એ પ્લેસેન્ટાની સાથે એકદમ શાર્પ ડ્રોપ આવતો હોય છે આ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન હોર્મોનમાં. એ શાર્પ ડ્રોપને લીધે તમારા મૂડ સ્વિંગ્સ ને થોડુંક ડિપ્રેશન ને એવું લાગે. આમ એવું લાગે કે હું આ કેવી દુનિયામાં આવી ગઈ. જેવું બેબી ડિલિવર થાય એટલે એક તો નોર્મલ હશે તો તમને સખત પેઇન થયું હશે, એટલે ડિલિવર થયા પછી તમારું એ પેઇન સબસાઇડ થશે એટલે તમને થાક લાગેલો હશે. પણ એક બાજુ બેબી પણ જન્મ્યું હશે એટલે એનો ઉત્સાહ હશે, એને જોવાનો ઉત્સાહ હશે. જસ્ટ તમે એના મોઢા સામું પણ જોશો ને એની સ્માઇલથી જ તમારો બધો થાક ઉતરી જશે. એટલે અને ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન લેવલ એકદમ શાર્પ ડ્રોપ થઈ જાય એટલે થોડો ટાઈમ, હવે એ ડ્રોપ થઈ જાય એની અસર અઠવાડિયું બહુ તો રહે. એ પછી બોડીમાં એ જ સમયે ઓક્સિટોસિન અને પ્રોલેક્ટિન એ 2 હોર્મોન એકદમ ઊંચા જતા હોય, એનું લેવલ એકદમ ઊંચું હોય. એટલે ઓક્સિટોસિન એ હોર્મોન છે કે જે આપણને બોન્ડિંગ વધારે છે માતા અને બાળકનો. એ જે સ્નેહ, એ જે એટેચમેન્ટ કે ના આ મારું બાળક છે, મારા પેટમાંથી મારું એક અંશ છે, મારું માંસથી આ બાળક બનેલું છે અને એ જે મારુંનું જે એટેચમેન્ટ છે એ ઓક્સિટોસિન હોર્મોન કરાવે છે. એટલે એ ભગવાને આ સરસ વ્યવસ્થા મૂકેલી છે. તમારું ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોન ઘટે પણ એની સામે ઓક્સિટોસિન પ્રોલેક્ટિન વધારે એટલે આ તમને બેબી સાથેના એટેચમેન્ટ માટે એકદમ આ હોર્મોન વધી જાય. એટલે તમને એ જે દુઃખ કે એ ડિપ્રેશનને એવું જે ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટ્રોનના ડ્રોપથી થતું હોય એ આ રિકવર કરે. અને એ ઓક્સિટોસિન એટલે મનમાં પોઝિટિવિટી બહુ જ જરૂરી છે. જેવું બેબી ડિલિવર થાય તમને થાક હશે, તમે એકદમ શું કહે શક્તિહીન થઈ ગયા હશો, પણ તમારું ઓક્સિટોસિન લેવલ વધી જશે. એટલે તમે જેવું ફીડિંગ માટે બાળકને તમારા બ્રેસ્ટ આગળ લગાડશો એટલે તમને એક એટલો આનંદનો અનુભવ થશે ને કે તમારો એ બધો થાક તમે ભૂલી જશો. અને એ પોઝિટિવિટીથી જ કે મારું બાળક સરસ રીતે દૂધ પી રહ્યું છે એ જ વિચાર લાવવાનો. ઘણાને મેં જોયું ગ્રુપની અંદર બધા ડિસ્કસ કરતા હતા કે ફીડિંગ નથી આવતું કે આ લેતું નથી, પણ ભગવાને બાળક આપ્યું છે તો કોઈ બાળકને એ ભૂખ્યું રાખતું નથી. એ માતાના શરીરમાં દૂધ બનાવે જ છે, પણ માતાના મેન્ટલ લેવલને લીધે, એના માનસિક સ્થિતિને લીધે આ દૂધ બનવાનું ઓછું થઈ જાય કે દૂધ બહાર આવવાનું ઓછું થઈ જાય. આપણે બહુ જ સરસ બ્રેસ્ટ ફીડિંગના વિડીયોમાં બતાડ્યું છે કે કેવી રીતે બાળકને બ્રેસ્ટ આગળ લગાડવું અને
આખું તમારું નિપ્પલનો બ્લેક પાર્ટ એના મોઢામાં જાય ત્યાં સુધી એને અંદર રાખવાનું. અને બહુ સરસ પોઝિશન, હમણાં જ ગ્રુપમાં બી મેં આખી એક PDF પણ મૂકી છે, એમાં પણ પિક્ચરથી બતાડ્યું છે કે તમારે કેવી રીતે ફીડિંગ માટે લેવાનું. અને આવી રીતે તમે રાખો એટલે બાળક લે જ. બાળક ગર્ભાવસ્થામાં જ અંદરથી જ એને સકિંગનું ઇમ્પલ્સ, એને સકિંગ કરવાનું શીખી જતું હોય છે. એ અંદર ગર્ભમાં હોય તો એ આમ ચૂસવાનું, આમ આમ એના આ મસલ્સ એને સ્ટ્રોંગ બનાવ્યા જ છે ભગવાને, કે પછી બહાર આવીને એ આ પહેલાં એ શક કરતા શીખી જાય. આપણને નવાઈ લાગે કે આ બાળકને એવું કેવી રીતે તરત એને ખબર પડે કે આ આવું કરવાનું, પણ ભગવાન એને શીખવાડે જ છે કે જેવું તમે એને બ્રેસ્ટ આગળ મૂકશો તો એ સકિંગ ચાલુ કરી દેશે. આ આખા 9 મહિનામાં એને બાળકને છે ને મધરની એક સ્મેલ હોય છે, એની ઘ્રાણેન્દ્રિય ચાલુ થઈ ગઈ હોય છે, એને મધરની એક સ્મેલ એની પાસે હોય છે. અને એને એ સેમ સ્મેલ આપણા બ્રેસ્ટની નિપ્પલથી આવતી હોય છે. એ બાળક ઓળખી જાય છે અને કે આ જ મારી માતા છે, એટલે એ તરત જ એ ત્યાં આગળ એ શક કરવા માંડે. એટલે જે ઘણા પ્રોબ્લેમ થાય છે એમ કહે છે કે નથી લેતું, પણ એ મનમાં વિચાર કરવાનો જ નહીં કે નથી લેતું. એ લે છે જ, અને બહુ સરસ રીતે લે છે. ભલે થોડુંક ઓછું લેતું હોય, પણ તમે સામે એવા જ વિચાર કરો કે ના, એ લઈ રહ્યું છે ને બહુ સરસ લઈ રહ્યું છે. હવે જેની આપણા ગ્રુપમાં આ 3 જણા છે જેની હમણાં ફ્રેશ ડિલિવરી થઈ છે, અને બીજા જેની નથી થઈ, એ બધાને ખાસ કહેવાનું કે તમારો 7મો મહિનો ચાલુ થાય, 7મો 8મો, તો રોજે રોજ તમારા બ્રેસ્ટની નિપ્પલને મસાજ કરો અને એ નિપ્પલને થોડીક ઉપર આમ ખેંચો. જેની ફર્સ્ટ ડિલિવરી હશે તો એ નિપ્પલ થોડીક પ્રેસ અંદર હશે, તો એ તરત જલ્દી બહાર ના આવે તો બેબીને પ્રોબ્લેમ થાય શક કરવા માટે. એટલે 7મો મહિનો જેવો ચાલુ થાય તો એ નિપ્પલ ઉપર બ્રેસ્ટ થોડોક મસાજ કરીને આમ થોડુંક ઉપર ખેંચવાનો ટ્રાય કરવાનો, એટલે એ બહાર આવે તો એ બેબીના મોઢામાં જશે તો એને જરાય પ્રોબ્લેમ નહીં થાય. મારે બીનાબેન, મારે ત્યાં ડોક્ટરે બસ મને નર્સે એવું જ કરી આપ્યું. આ લેતું નતું ને એટલે પછી મારે નિપ્પલ ને એકદમ અંદરની સાઈડ હતા ને, તો નર્સે છે ને ખબર નહીં કેવી રીતે પણ એને બંને સાઈડમાં કરી આપ્યું. પછી હવે લે છે, પણ એ ઊંઘી જાય બીનાબેન. રાત્રે બી કેવું કરે ખબર કે રાત્રે જો 12 વાગે ઊંઘશે, પછી પાછું 2-2:30 વાગે જાગશે, પછી પાછું ઊંઘશે, જાગશે. અને અત્યારે દિવસે પણ 2-2 કલાકે હુઈ જાય અને 5 મિનિટ મોઢામાં લે, બસ પછી હું ખાતા જોઈ છે. હા, એટલે એ વખતે જે પેટ ભરાઈ જાય છે. ના, એને છે ને થોડીક આમ ગાલ ઉપર થપકી મારવીને જગાડવાનો. વ્યવસ્થિત કરે. ડોક્ટરે શીખવાડ્યું કે પગ એમાં જોરથી આમ કરીને આમ કરવાનું કે. તો બી નહીં, જાગતો જ નહીં. કે એ તો 5 મિનિટ જેટલું જ લે છે એ ફીડિંગ. બસ. અને પછી ડોક્ટર શું કે એવું લાગે ને ભાઈ ઊંઘું. અને પછી સુઈ જાય છે, પછી 2 કલાક ઊંઘી જાય, અને પછી 2 કલાક પછી ઉઠે. 2-2.5 કલાક કઈ નક્કી નહીં, ગમે ત્યારે ઉઠી જાય ખરી. એમ 3 કલાકે પણ ઉઠે ખરી. પછી આપી 5 મિનિટ લે પછી સુઈ જાય. હા, તે કશો વાંધો નહીં. ઘણા બાળકો છે ને આટલું ફાસ્ટ લઈ લેતા હોય છે. એટલે ડોક્ટર કે એનું પેટ ભરાય. હવે આમાં મને જ નહીં ખબર પડતી કે એનું ભરાય છે કે નહીં ભરાતું. હા, ફીડિંગ લીધા પછી તમે એને શોલ્ડર ઉપર મૂકીને ઓડકાર ખવડાવો છો ને? હા, ઓડકાર તો નહીં, પણ આવતું જ નહીં. ખબર નહીં હવે એમાં મને ખબર નહીં પડતી. એના આવશે તો મને ખબર નહીં પડતી, કાં તો પછી એ અમારે આ વસ્તુ અમારે બંને બહુ ખબર છે. ચાંદની બેન તમને સારું થતું હશે ને તો જ સુઈ જાય. એ ધરાતું હોય ને, એને પેટ ભરાતું હોય ને તો જ એ સુવે 2 કલાક. અને એ 2 કલાક સુવે છે, ધેટ મીન્સ કે ભૂખ્યું નથી. એવું છે. તો મેં તો આ કાચની પેઢીમાં રાખ્યું તો બોલો જોર જબરાઈને બીજા 2 કલાક થાય. હું તો એલાર્મ મૂક્યું 2-2 કલાકે, જોર જબરાઈને ના ઉઠે તો ઉઠાડી
ના. જબરજસ્તી આપું ના, ડોક્ટર એવું કહે છે કે ડિમાન્ડ ફીડિંગ હોવું જોઈએ. મને આ ક્વેશ્ચન હતો કેમ કે મારી ડોટર એડમિટ હતી ને, તો એમને મને એવું જ કીધું હતું કે 2 કલાકે ફીડિંગ આપવાનું. તો હું ઘડિયાળના ટકોરે જોઈને બેસ્યા કરું. પણ એને જો વધારે દૂધ પીધું હોય ને તે 3 કલાક ના હાલે. અને કુદરતે રચના જેવી કરી હોય કે ભૂખ લાગે એટલે બધા ટળવળવાના, એટલે થોડી બરાબર. આ બસ મારે આ પૂછવાનું હતું કે યાર હું શું કરું, આ ઊંઘી ઉઠે અને કેટલો ટાઈમ આટલું બધું ઊંઘશે એમ. ઊંઘશે. અને એની ઊંઘ હોય જ. હા, અને એ બહુ જ સારું. એ જેટલું વધારે ઊંઘશે અત્યારે એટલું એનું હેલ્થ, એનું બોડી વેટ ગેઇન કરશે. એવું એમ? હા. શરૂઆતમાં તો 22 કલાક ઊંઘશે જ. તો ભરાતું હશે ને, હું એમ કઉ છું. હા. 5 મિનિટ તો એમાં એનું પેટ એ છે ને, ઘણા લોકો બહુ ફાસ્ટ પીવામાં હોય તો ફટાફટ લઈ લે અને એ મારા ઉપર હશે. મારું બી જમવાનું એકદમ ફાસ્ટ. 5 મિનિટમાં હું બી કઈ નો બી થઈ જાઉં છું. તો કદાચ એવું મારા પર તો વાંધો નહીં. બાકી ડોક્ટર કે 20 મિનિટ સુધી આપણને, હું તો વિચારું તો ઘડી આ મોબાઈલ લઈને બેસું 5 મિનિટમાં તો સુઈ જ. પછી આમ કરીને જગાડું છું કે જાગ ભાઈ જાગ. આવું થાય છે મારું તો. પણ રડતું નથી ને, ભૂખ્યું હોય ને તો રડતું નથી. હા, ના રડતું નહીં તો બસ એટલે બસ આંખો ડાળી જ દે છે, આંખો તરત જ. હા, એને ઊંઘવા જ દેવાનું. આ પહેલા 40 દિવસ 1 મહિનો એ ઊંઘે જ રાખશે. પછી થોડુંક 1-2 કલાક જાગશે. પણ જેટલું વધારે ઊંઘે એટલું એને ઊંઘવા જ દેવાનું. હે ને, તો ઊંઘી જ જાય. એમાં તો રાત્રે બી મને ટેન્શન થઈ જાય. હું તો ઊભું થી જોઉં છું કે બરાબર છે ને. આ ઊંઘી ગયો. હા, ફીડિંગ માટે ખાલી ઉઠાડીને લઈ લેવાનો, પાછું ઊંઘી જાય. હા, એ ફીડિંગ લઈને પછી કહું છું 5 જ મિનિટ લેશે બસ. પછી ઊંઘી જાય. પછી માર તો શું થાય ખબર ને બીના, આપણે જે ટી શર્ટ હોય ને એ બધું ભીનું થઈ જાય છે. કપડા દિવસના 3-4 ચેન્જ કરવા પડે છે. આ લેતું નહીં કશી ખબર મારે. અને ડોક્ટર કે બેન તમારે આવતું નહીં. મેં કીધું ક્યાંથી ના આવતું હોય. મનમાં કીધું ડોક્ટર હવે ચેન્જ એટલે એને શું કહેવાનું આપણે. મને કે તમારે કદાચ ફીડિંગ નહીં આવતું. મેં કીધું આમને શું કહું. 5 મિનિટમાં ઊભો થઈ જાય. અહીંયા મારા કપડા બગડી જાય. આમાં છે ને, આ એનું ઇમ્પલ્સ હોય છે. આ તમારું હજી સ્ટાર્ટિંગ છે ને, આમાં શું છે કે એ જેટલું સક કરશે ને એટલું મિલ્ક બનશે. હવે એ જો થોડુંક ઓછું સક કરશે ને તો એટલું તમારું મિલ્ક ઓછું બનશે. એટલે પછી તમારે આ જે કપડાં ભીના થઈ જવાનું એ પ્રોબ્લેમ નહીં આવે. એ આ શરૂઆતના પીરિયડમાં થોડુંક એડજસ્ટમેન્ટ વખતે એવું થશે. પછી ઓટોમેટિક આ એનો ઇમ્પલ્સ હોય છે. એ જેટલું સક કરશે એટલું મિલ્ક પ્રોડક્શન થશે. બરાબર. હા, એટલે અત્યારે હજી જેટલું વધારે લઈ શકે એવું હોય ને એટલું લેવડાવવાનું, પણ બળજબરીથી નહીં. જોર જબરી જ કરવી પડે છે માર તો. ના, એકવાર એ લેતું હોય. હા, એટલે ડોક્ટર કે ઊંઘમાં નહીં આપવાનું, પણ મેં કીધું તે જાગતો નહીં તો હું શું કરું. ના આખો આમ જોર જબરીને ખેંચીને મોટી કરું તો બી આમ મોઢું જોઈને પછી સુઈ જાય. ના, એને ભૂખ લાગી હોય ને ત્યારે તો એ ફટાક દઈને લઈ જ લેશે. એનું મોઢું એ બાજુ ફેરવશે અને લઈ જ લેશે. એટલે એ જ્યારે એવી રીતે લઈ લે છે પણ 5 મિનિટ પછી હુઈ જાય એમ. 5 મિનિટ તો ઇનફ થઈ જાય છે. હા, તો એ 5 મિનિટ પછી ભલે ઇનફ થઈ જાય. થોડુંક 1-2 વાર થપકી મારીને હજી જો લે તો લે, અને એ પછી પણ ના લે તો ફિનિશ, ઊંઘી જાય. તો એને ઓડકાર અહીંયા આગળ ખભા પર મૂકીને ઓડકાર ખવડાવીને પછી મૂકી દેવાનું. કરું છું પણ ખબર નહીં ઓડકાર આવે છે કે નહીં એના. પણ આ વસ્તુ તો હું કરું છું. અને બીજી વસ્તુ પેલું ઘોડાવેજ માથામાં ભરીએ ને, એ કેટલા દિવસ રાખવાનું માથામાં? માથું ક્યારે ધોવાનું? 40 દિવસે માથું ધોવાનું. 40 દિવસ ભરી રાખવાનું? હા, રોજે રોજ ઘસવાનું. તેલની અંદર ઘોડાવજ નાખીને માથામાં મસાજ કરાવવાનો. માલિશ તમે કરાવતા હશો ને તો એ માથામાં મસાજ કરાવવાનો અને એ રાખી જ મૂકવાનું. એનાથી તમારા માથામાંથી કઈ વાસ બાસ આવશે એવું કશું જ નહીં થાય, કારણ કે ઘોડાવજ કશું નહીં થતું. અત્યારે લગાવેલું જ છે મેં માથા. હા, ઘોડાવજ પાવડર છે ને, એટલે માથામાં તમારે ખાસ મસાજ કરાવડાવવાના માલિશવાળી બેન પાસે. દુખે ને એના માટે. માથું દુખે ને એના માટેનું છે. 5 દિવસો કહેવાય ને એટલે 40 દિવસ સુધી માથું ધોવાનું જ નહીં. 40 દિવસે ધોવાનું.
બરાબર. અને મારી ડિલિવરીમાં શું થયું હતું ખબર છે, મારે રાત્રે 2 વાગે છે ને અહીંયા ઘરે પાણી પડી ગયું, બરાબર. પછી અમે ત્યાં ગયા ને તો મુખ છે ને 3 સેન્ટીમીટર ડોક્ટર કે ખુલ્યું છે, તેને ફરીથી પાણી ચડાવ્યું પણ તોય બધું પાણી પડી ગયું. અને પછી આથી એક અદ્દર આવી ગયું, આમ નીચે હતું ને પછી અદ્દર આવી ગયું, નાયડો 3 વીટાઈ ગઈ. એટલે પછી છેલ્લેથી એક આટલે નીચે એને સી સેક્શન કર્યું. બાકી મારે નોર્મલ થવાની એકદમ ચાન્સીસ હતા, પણ એન્ડ ટાઈમે આ બધું થઈ ગયું. પાણી ઘરે જ પડી ગયું મારે, ખબર નહીં રાતના 2 વાગે બોલો આવું થયું. એ તો થાય, હવે દરેકના છે ને જુદા જુદા સિમ્ટમ્સ હોય. તો બી કમરનો દુખાવો ના, તમે કીધું ને કે જે પેઇન એ મેં પેનમાં તો બે વસ્તુ થઈ ગયું, સીઝરે થઈ ગયું ને કમરનો દુખાવો ખતરનાક નો થયો તો મને તો એ 2 કલાક સહન કર્યું મેં તો. એટલે પાણી ચડાવી, બીજું ઇમ્યુનિટી ફ્લુઇડ કરીને આવે છે ને પાણીની બોટલ ચડાવી દીધી, એટલે પેટમાં અને પાણી તો ફરવા તો લાગ્યું, ખબર તો કમરે દુખી અને તોય સીઝર થઈ ગયું, બે વસ્તુ. હા તો પણ એ દુખાવાથી પ્રેમ વધે, તમને થશે કે હા ભાઈ મેં આટલો દુખાવો વેઠ્યો છે કે ભાઈ તને અહીંયા ધરતી પર લાવવા માટે. અનુભવ લીધા, સીઝર નું બી થઈ ગયું અને નોર્મલ નું દુખાવો થઈ ગયો, મને હંગાત જ થઈ ગયું. મને પણ એવું જ થયું આ વખતે. હે ને, તમને કેવું થયું? મને ફર્સ્ટ ટાઈમ સીઝર હતું ને તો 9 મહિના કમ્પ્લીટ પૂરા થઈ ગયા, ઉપર 1 વીક આખું કમ્પ્લીટ પૂરું થઈ ગયું, પણ મને કઈ થાય જ નહીં. પછી ડોક્ટરે કહ્યું હતું કે હવે તો કે બહુ વેઇટ ના કરાય, હવે બચ્ચું બહુ અંદર ના રખાય, એનું વેઇટ બી સારું છે ને, તમારા બધા દિવસો પૂરા થઈ ગયા તો 10મી તારીખે તમારે એડમિટ થવું જ પડે, ડ્યુ ડેટ આવી ગઈ છે. તો 9મી કે રાત્રે જ મને તો પેઇન ચાલુ થયું. ડોક્ટર કે ને એટલે આપણે પહેલા થઈ જાય, મારે આવું થયું. હજી તો બીજી ઓક્ટોબર હતી, એની જગ્યાએ ડોક્ટર કે તમારે ગણપતિ પહેલા થશે, તે સાચું ગણપતિ પહેલા થઈ જાય. અને આ તો કુદરતી, પાણી તો કુદરતી રીતે પડી ગયું, એમાં ડોક્ટર શું કરે બિચારો. બીજા શું કે બેન એવું હોય ને હું બોટલ ચડાવતો, બોલો 3 વાગે ને એને બોટલ બી ચડાવી, પણ તો એ લોચા જ થયા. તો પછી મારે 10મી બીનાબેન 2 વાગ્યા પછી તો એડમિટ થવાનું જ હતું. ડોક્ટરે કહ્યું તમારી ઓપીડી ખતમ થાય ને પછી તમે એડમિટ થજો, આપણે ટ્રાય કરીશું પેઇન શરૂ કરવાનો. તો હજી તો રાત્રે મને પેઇન થવા જ માંડી, તમે અર્લી મોર્નિંગ વહેલા પહોંચી ગયા તો ત્યારે પછી અમને ચેક કરીને એવું કહ્યું કે પેઇન થાય છે ને, પણ આગળનું જે સી સેક્શન છે ને એના ટાંકા ખેંચાવાનો ડર છે. જો પેઇનની તીવ્રતા વધશે ને તો એ ટાંકાનો ડર રહે છે. એટલે એ છે ને એ ઘણા ડોક્ટર રિસ્ક લે છે અને કે કશો પ્રોબ્લેમ નથી થતો હતો અને બીજી નોર્મલ કરાવી શકે છે, પહેલું સીઝર હોય ને, અને ઘણા નથી લેતા. જીરોમાં અડધું બેભાને, મને તો બેભાને વ્યવસ્થિત નથી કરી, બોલો મને તો બેભાને હું તો આખું બધું પતી ગયું પછી થઈ ગઈ. કર્યા જ હોય પણ પછી ખબર પડે આપણને. ના એને ટાંકણી મારી તો લોહી નીકળ્યું. મેં કીધું મને હજી દુઃખ જ, તો પેલા એ તો રાય ના ચીરો મારી દીધો. મેં કીધું થોડું હરખું તો બેભાન કરો એ એરિયા, બોલો. એને ઓલી બ્લેડ વગર મને કેટલી વાગી રિસલ ની બેભાન. આપણને ખબર તો એટલી તો પડે ને કે આ બેભાન થાય તો તમે ચૂંટણી ગણો તો તમને અસર ના થવી જોઈએ, તો મને રિસલ ની અસર થતી હતી. એટલે તો કે તમને આખા બેભાન ના કરે, એટલો ભાગ જ ખાલી. આખા નહીં, એ ભાગ ઉપર જ એને મને ચૂંટલી ભરી હતી, તો ચૂંટલી ભરી તો મને રિસલ ની અસર થઈ ગઈ હતી કે મને ચૂંટલી ભરી એવી. બાકી આમ તો તમને ખબર જ ના પડવી જોઈએ. ઓય જોઈ રડે છે તો 1 મિનિટ જોઈ લો તમે. હા બતાડો. અરે વાહ. આવી રીતે આપણે એટલા સરસ પેક કરી દઈએ ને લોકોને. એને ભૂખનો ટાઈમ થઈ ગયો છે, લઈ લો. હા, ભૂખનો ટાઈમ થઈ ગયો. લઈ લો. એટલે હવે આ 3 જણાના અનુભવ હતા. હવે જે બાકીનાની જેની ડિલિવરી બાકી છે, એટલે એ લોકો બરાબર મનને તૈયાર રાખો કે મારે પોઝિટિવ રહેવાનું છે, ગમે તે થાય. અને પછી શું થાય છે કે જેવું બેબી બહાર આવે ને એટલે તમે થાકેલા હોવ, અને પછી જો એમાં પાછું એને શક કરતા ના ફાવે તો પાછું તમારા મગજમાં એ ટેન્શન ચાલુ થાય
કે દૂધ નહીં પીવે તો એ ટેન્શન એ વિચારથી બહુ ટેન્શન આલે છે પાછા ઘરના લોકો. થઈ જશે ને તેમ થઈ જશે. મેં કીધું શાંતિ રાખો ને યાર તમે લોકો. ઓલરેડી આપણો મગજ પર ચિંતા હોય અને આ બધા બીજા બાકી રહે ને બધા કે તાર તો આવતું નહીં ને આમ નહીં તેમ. મેં કીધું કશો વાંધો નહીં, પાવડર પીવડાવીશ. એટલે એ વખતે છે ને 5 મિનિટમાં એવું ઊંઘી જાય, એમાં આપણે શું કરીએ? એટલે એમાં શું છે કે એ અને આ જે ડિલિવરી વખતનો ભય કેમ હોય છે કે અજ્ઞાનતાનો હોય છે. પણ તમે બધું જાણી લો કે ભાઈ શું થવાનું છે તો તમને ખબર જ હોય કે આવું થવાનું જ છે, અને એટલે એના માટે તમે મેન્ટલી પ્રિપેર્ડ હો. તમે જો મેન્ટલી પ્રિપેર્ડ નહીં હો ને તો તમને આ બધું ડિપ્રેશન ને એવું બધું થઈ જશે. પણ તમારે અત્યારથી મેન્ટલી પ્રિપેર્ડ જ રહેવાનું કે જે એન્ડ ટાઈમ આવે ત્યારે કાં તો કોઈકને બ્લીડિંગ થાય, કોઈકને પાણી નીકળી જાય અને કોઈકને પેઇન ચાલુ થાય. આ સિમ્ટમ્સ તમને ડૉક્ટર પણ કહેશે કે આવું કંઈક થાય એટલે તમારે આવી જવાનું હોસ્પિટલમાં. એટલે અને એ પછીની મેન્ટલ તૈયારી, ખુશી જવાનું હોસ્પિટલ, જરાય ગભરાવાનું નહીં. અને યુ હેવ ટુ બી પ્રિપેર્ડ કે ના હવે એક આટલા 9 મહિના મેં રાહ જોઈ છે, હવે સરસ નાનું બાળક મારા હાથમાં આવવાનું છે. અને એનો આનંદ રહેવો જોઈએ ગમે તે પરિસ્થિતિ આવે. એટલે સપોઝ ફીડિંગમાં બી કંઈક પ્રોબ્લેમ થાય કે ગમે તે થાય, પણ એ બાળકની સામું જોઈને તમારું બધું દુઃખ જતું રહેવું જોઈએ. અને બીનાબેન બીજો પ્રશ્ન પૂછ્યો છે, બાળકનું વેઇટ ગેઇન કરવા માટે શું કરવાનું? મને કે એનું વેઇટ ગેઇન થવું જોઈએ. તો વેઇટ ગેઇન તો આપણા હાથમાં કેવી રીતે હોય? એમ ના થશે. જો બાળકનું વેઇટ ગેઇન છે ને એ જેટલું ઊંઘશે એટલું વધારે થશે, અને જેટલું ફીડિંગ લેશે, જેટલું ફીડિંગ લેશે એટલું વધારે થશે. હવે આમાં એવું કશું નથી, આપણે બહારથી બીજું કશું આપવાનું નથી. માનું ફીડિંગ જ એના માટેનું બેસ્ટ ફૂડ છે, અને એ ભગવાને એ રીતને બનાવીને આપેલું જ છે કે એને જેટલું જોઈએ એટલું એવી ક્વોલિટીનું જ ભગવાન બનાવીને આપે છે. જેમ જેમ એ મોટું થશે એમ તમારું મિલ્કની ઘટતા વધતી જશે. અત્યારે એકદમ પાણી જેવું હોય, પણ 10 દિવસ થાય, 20 દિવસ થાય, મહિનો થાય, 2 મહિના થાય, એમ જેમ એને કોન્સ્ટિટ્યુઅન્ટ, એની ફેટ કન્ટેન્ટ જેમ બાળકને વધારે જોઈતી હશે એવી રીતે મિલ્ક પણ એવી રીતે બનતું જશે. એટલે એની તમારે કોઈ ચિંતા કરવાની નહીં. એને કશું એટલે શરદી કે કશું તાવ બાવ કશું આવવું ન જોઈએ. બાકી તો એ નોર્મલી એનું વેટ ગેઇન કરશે જ. એની કોઈ ચિંતા કરવાની નહીં. એકવાર ફીડિંગ લેવા માંડે એટલે પછી એનું વેટ ગેઇન કરશે. આ તમારે મહિને અગર જઈને બતાડી આવવાનું હોય તો એનું બાકી તમે જો એનું વેટ ગેઇન પેલા ચાર્ટના હિસાબથી કમ્પેર ના કરતા, એની એ ચાર્ટના હિસાબથી આખું રેન્જ હોય છે. એ રેન્જની અંદર તમારું વેટ ગેઇન બાળકનું હોવું જોઈએ. ઉપરની લાઈન જ હોવું જોઈએ એવું જરૂરી નથી. એ આખી રેન્જ છે. તમને મમતા કાર્ડ આપ્યું હશે, મમતા કાર્ડ લઈ લેજો. એ મમતા કાર્ડની અંદર રેન્જ બતાડેલી છે, તો એ રેન્જની અંદર બાળકનું વજન હોવું જોઈએ. એ નીચેની લાઈનથી નીચું હોય તો થોડુંક ચિંતાવાળું કહેવાય. બાકી એ રેન્જની અંદર હોય તો કોઈ ચિંતા નહીં કરવાનું. અને એ વેટ ગેઇન થશે જ. જેટલી વધારે ઊંઘ લેશે અને જેટલું ફીડિંગ લેશે એ પ્રમાણે એનું વેટ ગેઇન આવે જ રાખશે. એટલે એની કોઈ ચિંતા કરવાની નહીં. અને પોઝિટિવ તો રહેવું જ પડશે. અને તમારે માનસિક રીતે તૈયાર રાખવાની કે ડિલિવરી પછીના 30 દિવસ એટલીસ્ટ નહીં તો 20-21 દિવસ તો તમને બેવને, માતાને બાળકને સેટ થતાં વાર લાગશે જ. એટલે એ વખતે પછી એવું નહીં વિચારવાનું મારી તો જિંદગી કેવી થઈ ગઈ, મને તો વોટ્સએપે કરવાનો ટાઈમ નથી મળતો ને ફેસબુકે જોવાનો ટાઈમ નથી મળતો ને આખો દિવસ મારે આની પાછળ જ જાય છે. એ બધું તમારે માનસિક તૈયારી રાખવી પડશે. એ બધું છૂટી જશે. સોશિયલ એ બધું મોબાઈલ બધું જ છૂટી જશે.
ફૂલ કોન્સન્ટ્રેશન તમારા બેબી પર રાખવાનું અને એને જ પ્રાયોરિટી આપવાની. બીજું ઘરનું કામ પણ બીજું નહીં થાય તો એ ચાલશે. અને પ્લસ બીજું મેઇન કે જેને સેકન્ડ ડિલિવરી હોય, પહેલું બાળક હોય ઓલરેડી, તો આ વખતે માતાની ડબલ જવાબદારી થઈ જાય છે. કારણ કે નાનું બેબી એ તમારું ફીડિંગ ને સતત અટેન્શન માગશે. પી કરી ગયો ને છી કરી ગયો ને એની પાછળ ને પાછળ તમે બદલાય રાખો ને એની પાછળ ને પાછળ ટાઈમ જશે. પણ એની સાથે ને સાથે તમે તમારું બીજા મોટા બાળકને ઓલ થ્રુ આઉટ 9 મહિના એને પણ તૈયાર કરો કે તારો નાનો ભાઈ કે બેન આવવાનું છે, એટલે તું એની સાથે રમીશ ને આપણે કેવી મજા કરીશું એવી રીતે એને એ. કારણ કે પછી શું થશે કે એ મોટા બાળકને તરત જ થશે કે આ તો મારો નાની બહેન કે ભાઈ આવ્યો તો મને તો મમ્મી મારું ધ્યાન રાખતી જ નથી. અને માતાના માટે પણ આ ચેલેન્જ થઈ જશે કે હું બેવને કેવી રીતે, એ બેવને સંભાળવાનું, પાછું ઘરનું થોડું બીજું ઘણું બી કામ કરવાનું. તો માતા માટે એ ટેન્સ વાળું સિચ્યુએશન થઈ જાય, સ્ટ્રેસ વાળું. તો એ સ્ટ્રેસ માતાને નહીં થવા દેવાનો. માતાએ પણ પહેલેથી પ્રિપેર્ડ રહેવાનું અને એ મોટા બાળકને સાથે રાખવાનું અને એને પણ ઇન્વોલ્વ કરવાનો. એને પણ બતાડવાનું કે જો આ નાનું બેબી કેટલું સરસ હસે છે, જો તારી સામું જોઈને જ હસે છે, તને બોલાવે છે. એટલે મોટા બાળકની પણ ઇમ્પોર્ટન્સ જરાય ઓછી ન થવી જોઈએ. એને જેવું ફીલ થશે કે મારી ઇમ્પોર્ટન્સ ઓછી થઈ છે તો એ નાના બાળકથી ઈર્ષા કરશે અને એ ઈર્ષા જો વધારે લાંબી ચાલશે તો એને એવું થશે કે મમ્મી આને વધારે ધ્યાન આપે છે તો એ નાનાને મારશે, ચૂંટલી ખણશે, એને રડાવશે, એવું કરશે. કારણ કે મોટાને અટેન્શન જોઈએ છે, એને ઈર્ષા થઈ છે કે મમ્મી મારી સામું નથી જોતી અને નાનાની સામું જ જો કરે છે એટલે મને નાનું નથી ગમતું. પણ તમારે મોટા બોલીને સમજે છે એટલે મોટા બાળકને દરેક એક્ટિવિટીમાં એને ઇન્વોલ્વ કરવાનું. એને પણ કહેવાનું કે લે ચલ બેટા તું આને થોડોક હિંચકા નાખ. એટલે એ મોટા બાળકને પણ એટેચમેન્ટ વધારવાનું નાના બાળકનું. આ સિચ્યુએશન બહુ જ નાજુક સિચ્યુએશન હોય છે. જો આ ફેઝમાં તમે મોટા બાળકને ન સાચવ્યું તો આખી વિપરીત કન્ડિશન થશે. એના મનમાં એટલી ઈર્ષા પેદા થશે નાના માટેની, તો એ બેનું બોન્ડિંગ એટલું સરસ નહીં થાય. એટલે મોટાને ઇમ્પોર્ટન્સ આપવાનું, નાનાને અત્યારે એની જરૂરિયાત માટેનું તમારું ફિઝિકલ અટેન્શન જોઈશે, મોટાને તમારું ઇમોશનલ મેન્ટલ અટેન્શન જોઈશે. એટલે અને તમને પણ થોડુંક ઇઝી પડી જશે. તમે મોટા બાળકને કહેશો કે ચલ ભાઈ તું આને રમાડ, તું આને થોડીક વાર રાખ, જો તારી સાથે કેટલું સરસ હસે છે, કેવું સરસ રમે છે, તો એ મોટાને પણ સારું લાગશે. અને સ્ટ્રેસ માતાને આ વખતે ડબલ થશે. એટલે કારણ કે મોટું ભણતું હોય તો એને ભણવામાં પણ મદદ કરાવવી પડશે, એની પાછળનો પણ ટાઈમ કાઢવો પડશે. એટલે જેવું આ નાનું સૂઈ જાય એવું તરત જ મોટાને અટેન્ડ કરવાનું, એને ઇમ્પોર્ટન્સ આપવાનું. તો એને થશે કે ના ચલો આ નાનું હવે સૂઈ ગયું છે, મમ્મી મારી પાસે જ આવી છે. એટલે એને પણ થશે કે હા ચલો મમ્મી મારું પણ ધ્યાન રાખે છે. તો પછી જેવું નાનું ઉઠશે તો એ મોટું જ તરત જ કહેશે કે મમ્મી જો આને ભૂખ લાગી છે, આ ઉરડે છે, તું એને સંભાળ. એ એટેચમેન્ટ બહુ જ જરૂરી છે. જેવું માતા અને નાના બાળકનું એટેચમેન્ટ હોય છે એવું જ મોટા અને નાના બાળકનું એટેચમેન્ટ બહુ જ જરૂરી છે. અને એ તમારા 9 મહિનામાંથી જ સાથે જ ચાલુ કરવાનું. એને પણ સંભળાવવાના, એને પણ હાર્ટબીટ્સ, એનો હાથ તમારા ગર્ભ ઉપર, પેટ ઉપર મૂકીને એને સંભળાવવાના. એટલે એને એ એટેચમેન્ટ ચાલુ થઈ જાય કે ના મારો સરસ નાનો ભાઈ કે બેન આવવાનું છે. નહીં તો બહુ જ પ્રોબ્લેમ થાય.
એ થાય જ છે કે અત્યારે મારી દીકરીને જો પહેલેથી મેં ટ્રેન કરી દીધી, કેમ કે 9 વર્ષની છે મારી ડોટર, એટલે પહેલેથી એને કઈ રાખ્યું હતું, ધીરે 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 એ ટ્રેન થઈ. પણ તો એના મનમાં એવું તો થયું જ, આપણને એમ હોય કે છોકરું નાનું હોય, એજ ડિફરન્સ ઓછો હોય તો વાંધો નથી આવતો, વધારે હોય તો વાંધો નથી આવતું. પણ એના મનમાં એકવાર તો એમ થઈ જ જાય. અઠવાડિયું 10 દિવસ તો એને મને એવું કીધું છે કે તું મને પ્યાર નથી કરતી, તું મને તો પ્યાર કરે છે ને, તું મને ભૂલી નહીં જા ને. એ બધી વસ્તુઓ મારી સામે આવી. પછી ધીરે ધીરે મેં એને શું કર્યું, પહેલા અમને ડર હતો, આ પ્રીમેચ્યોર હતી ને, તો કે અમે એને હાથમાં ના આપતા. તો હવે એને મારા હસબન્ડ કહે કે તું એક્સ્ટ્રીમ કન્ડિશન વિચારી લે, કે તું ગમે તે, પેલા મને મનમાં એમ હતું કે મારું બાળક કદાચ આ કઈ થશે તો નાક, એને લંગ્સ હજી વીક છે તો કઈ પ્રોબ્લેમ થશે તો ફિટિંગ નાકમાં જતું રહે છે, ઉપકા કરે ત્યારે સૂતું હોય ને, એવું કઈ થશે તો મારા હસબન્ડે મને હિંમત એવી રીતે આપી કે જો ભગવાને જિંદગી આપી છે ને, તો જિંદગી લેવાનો હક અને આપવાનો હક બે એના હાથમાં છે. એ તમે લોકો નહીં નક્કી કરી શકો કે ક્યારે એને જન્મ લેવો છે, ક્યારે શું કરવું છે. એટલે તું મનમાંથી કે એક ડર કાઢી નાખ કે એને કઈ થઈ જશે, એને થવાનું હશે ને તો એ થશે જ, તું રોકી નહીં શકે. તો આપણે એના માટે રેડી રહેવાનું કે જે પરિસ્થિતિ આવશે એને આપણે હેન્ડલ કરી લઈએ શાંતિ, કેમ કે ગભરાટમાં હેન્ડલ કરશું તે કદાચ નહીં થાય. પછી ધીરે ધીરે મેં મારી ડોટરને એને આપવાની ચાલુ કરીને, આ બીજી ડોટરને, તો હવે એને એ વિધાઉટ સપોર્ટ, ગોદડી વગર એને હાથમાં એને હોલ્ડ કરી લે છે, જેમ હું કરું છું ને એમ જ. અને ઈ મારી દીકરી છે કે તું મને આપી દે કે મારી દીકરી છે, અને હાથમાં લઈ અને એ ચાલે છે. અને ચાલે ને તો મારી પાસે, મારા હસબન્ડ પાસે શાંત ના રહે ને એટલી એની પાસે શાંત રહી જાય અને ઊંઘી જાય. એટલે એ ડર કાઢીને મેં એને આપી દીધી. નહીં તો ઘરના માણસો છે ને તારા હાથમાં પડી જશે, તું રોવડાવે છે, એને દુખે, એ બધું બંધ કરીને એક દિવસ રૂમ બંધ કરીને એને પેલા રૂમમાં ચલાવી કે તું અહીંયા મારી સામે ચાલ, હું તો. પછી અમને કોન્ફિડન્સ આવી ગયો ને કે હવે પકડી શકે છે, હોલ્ડ કરે છે, બરાબર કરે છે. હવે આખા ઘરમાં બહાર હિંચકા પર બી લઈને બેસી જાય, ઈ ધ્યાન રાખે છે કે આને વાગે નહીં. અને ઇવન જયારે ઈ મને એમ કે ને કે મમ્મી એને ભૂખ લાગી છે, તો ખરેખર એને ભૂખ લાગી હોય, એ હું આઈડેન્ટિફાઈ ન કરી શકું, પણ મારી મોટી દીકરી આઈડેન્ટિફાઈ કરી લે કે ભૂખનું રડે છે. વાહ ભાઈ વાહ, સરસ. બોન્ડિંગ બની ગયું. હા, એટલે એ બોન્ડિંગ બહુ જ જરૂરી છે. એટલે બોન્ડિંગ બહુ જ જરૂરી છે. કેટલા દિવસથી થઈ?